નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9। હું છું હાર્દિક મોદી। એક મોટા સમાચાર, જ્યાં અસહ્ય બફારા બાદ રાજકોટમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે। કાલાવડ રોડ, જામનગર રોડ, માધાપર ચોકડીમાં વરસાદ છે। કેનાલ રોડ, યાજ્ઞિક રોડ વિસ્તારમાં વરસાદી ઝાપટા છે। વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક સર્જાઈ છે। તો રાજકોટના વિવિધ વિસ્તારોમાં વરસાદ છે, જ્યાં કેનાલ રોડ, યાજ્ઞિક રોડ વિસ્તારમાં વરસાદી ઝાપટા છે। કાલાવડ રોડ, જામનગર રોડ, માધાપર ચોકડી ત્યાં વરસાદ પડ્યો છે, જેના દ્રશ્યો પણ હાલ જોવા મળી રહ્યા છે। જો કે લાંબા એક ગરમીના વાતાવરણ બાદ ઠંડક સર્જાઈ છે। રાજકોટ શહેરમાં આજ સવારથી અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ બપોર બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને મેઘરાજા છે જે રાજકોટ શહેરમાં વરસ્યા હતા। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ। રાજકોટમાં સામાન્ય વરસાદ છે, ત્યાં જ અનેક વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની સમસ્યા છે તે જોવા મળી રહી છે। આ રાજકોટની રામાપીર ચોકડી વિસ્તાર છે કે જ્યાં પણ તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે જે સામાન્ય વરસાદ પડ્યો તેમ છતાં અહીં જે પાણી ભરાવાની સમસ્યા છે તે જોવા મળી છે। કેટલાક વાહન ચાલકોને પણ પાણી ભરાવાની સમસ્યાના કારણે ભારે હાલાકી છે તે પડી રહી છે। જે રીતે રાજકોટમાં 1 ઇંચ વરસાદમાં અનેક વિસ્તારો પાણી જોવા મળ્યા હતા, તે જ પ્રકારની સ્થિતિ છે તે પણ અત્યારે જોવા મળી છે। અત્યારે શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી ઝાપટા છે તે પડ્યા હતા અને ત્યારબાદ જે વરસાદને કારણે જે પાણી છે તે ભરાયું છે। બીજી તરફ જે રાજકોટ મહાનગરપાલિકા છે તેમના દ્વારા પાણી નિકાલ માટેની વ્યવસ્થા છે તે અત્યારે કરવામાં આવી રહી છે। જે પણ ગટર છે, નાલીઓ છે તેને ખુલ્લી કરવામાં આવી છે, જેથી કરીને આ પાણીનો નિકાલ છે તે કરી શકાય। પરંતુ જ્યારે વરસાદ પડે છે તે સમયે ભારે હાલાકી છે તે પડી રહી છે। આપ જે પ્રકારે અત્યારે દ્રશ્ય જોઈ રહ્યા છો કે 2 વ્હીલર અને 4 વ્હીલર છે તેમને ટાયર ડૂબી જાય તેટલું પાણી છે તે જોવા મળ્યું છે। રાજકોટ શહેરમાં અંદાજિત 1/2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, પરંતુ 1/2 ઇંચ વરસાદમાં કયા પ્રકારની સ્થિતિ છે તે આ દ્રશ્યો છે તેના પરથી સમજી શકાય છે। જે વૃદ્ધ હોય, મહિલાઓ હોય, તેઓને જરૂરથી આ જે વરસાદી પાણી ભરાય તેમાં ચાલવા માટેની હાલાકી છે તે પડી રહી છે। જો કે હવામાન વિભાગે જે રીતે આગામી 1 સપ્તાહ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે તંત્રએ પણ એલર્ટ રહેવું ખૂબ જ જરૂરી છે। જે પણ વિસ્તારોમાં પાણી ભરાય છે તેને આઈડેન્ટિફાઈ કરી અને ત્યાં યોગ્ય પાણીના નિકાલની વ્યવસ્થા કરવી ખૂબ જ જરૂરી છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ। તો હાલ રાજકોટના વિવિધ વિસ્તારોમાં વરસાદ છે અને વરસાદી પાણી રોડ રસ્તા પર ભરાઈ ગયા છે, તેના દ્રશ્યો પણ આપ જોઈ શકો છો। પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે, પરંતુ હાલ જે પ્રમાણે વરસાદી પાણી ભરાયા છે તેમાં વાહન ચાલકોને હાલાકી પડી રહી છે।